એન્જોય ક્લબ રાજકોટ દ્વારા 8 ઓગસ્ટના રોજ બાલકુંજ હોબી સેન્ટર રેસકોર્સ ફાટક પાસે ઓપન રાજકોટ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 કેટેગરીમાં આ સ્પર્ધા યોજાશે। પ્રથમ તો કૃતિકા ગોળમાંથી બનાવવામાં આવતી કોઈક મીઠાઈ તથા મકાઈમાંથી કેક। આ કેટેગરીમાં ઈચ્છુક મહિલાઓ ભાગ લઈ શકશે। આ ઓપન રાજકોટ કોમ્પિટિશનને ધ્યાને લઈ એન્જોય ક્લબની બહેનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વિગતવાર માહિતી આપી હતી। ઓપન રાજકોટ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે। એમાં 2 કેટેગરી અમે રાખી છે, એક હેલ્ધી કેક અને એક મકાઈમાંથી બનતી વાનગી મકાઈમાંથી ના ફાવતી હોય તો આપણે એક કૃતિકા ગોળના સહયોગથી આપણે પારંપરિક મીઠાઈ કે જે અત્યારે લુપ્ત થઈ ગઈ છે બધાના બહેનોની કળા, એ આપણે બહાર લાવવા માટેનો એક સરસ મજાનો આપણે એવો પ્રયાસ કર્યો છે કે કૃતિકા ગોળમાંથી બનાવવાની હેલ્ધી કેક ના ફાવે તો, અને એક મકાઈની વાનગી। વિચાર એવો આવ્યો છે કે અમારું જે એન્જોય ક્લબ ચાલે છે ને હર હંમેશા કંઈક અલગ ને કંઈક અનોખું કાર્યક્રમ લઈને આવતું જ હોય છે અમારી ટીમ દ્વારા। તો એવું નક્કી કર્યું છે કે અત્યારે ઓલમોસ્ટ બધા તહેવાર આવે જ છે, અત્યારે તો ખાણીપીણીનું રાજકોટમાં તો ખૂબ જ છે, તો આપણે એવું નક્કી કર્યું કે આપણે બધા પ્રોગ્રામ તો કરતા જ હોય તો આપણે ઓપન રાજકોટ કુકિંગ કોમ્પિટિશનનું કરીએ તો તહેવારમાં આપણા ફેમિલીને કાંઈક અલગ આપણે આપી શકીએ ને કંઈક બધાનું જોવે તો ફેમિલીમાં કંઈક નવું બનાવીને આપી શકે સરસ મજાના તહેવાર ઉપર, એ હેતુથી અમે કર્યું છે। અને બહેનોમાં રહેલી કળા કંઈક બહાર આવે છે, જેને એક પ્લેટફોર્મ મળે એમ। 8 ઓગસ્ટ અને ગુરુવાર રાખ્યો છે, બપોરના 2 થી સાંજના 7, અને એરપોર્ટ ફાટક પાસે જે બાલકુંજ હોબી સેન્ટર છે ને ત્યાં રાખ્યું છે। સહભાગી તો અમે એવી જ રાખીએ છીએ આશા અને અપેક્ષા સાથે કે વધુમાં વધુ અમારી સાથે જોડાય। ઓલમોસ્ટ અત્યારે અમારે એન્ટ્રી પણ ઘણી બધી આવી ગઈ છે અને હજી ઘણી બધી તમારા દ્વારા આવી શકે એવી રીતે તો વધુ સારું। અત્યારે ઓલમોસ્ટ અમારે 40-50 એન્ટ્રી આવી ગઈ ને હજી વધુ જોડાય અમારી સાથે એવી અપેક્ષા રાખીએ છીએ। અત્યારે અમે ખૂબ એવું સરસ આયોજન કર્યું છે કે જેમ એન્ટ્રી વધુ હશે અમે ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક આપશું, પ્લસ કોન્સોલેશન આપશું, અને પ્લસ જે અમારા પાર્ટિસિપેટ થવાના છે એ લોકોને અમે બધાને શ્યોર ગિફ્ટ આપવાના છીએ। સાથે સાથે મનોરંજન થઈ શકે, જે અમારું નામ છે એન્જોય ક્લબ એને અનુસંધાને બહેનોની પ્રિય એવી હાઉઝી પણ રાખી છે કે કંઈક એ લોકોને ટેબલ પર ઊભીને બોરિંગ ના થાય એના માટે અમે હાઉઝીનું આયોજન કર્યું છે, અને સાથે એ લોકો થાકી ગયા હોય તો એને સરસ મજાનું એવું અમે ગરમા ગરમ નાસ્તાનું પણ આયોજન કર્યું છે।